ગાઢા હુકળે હઠીલા ધોધ ભેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુવે પ્રકુટી ઘટા ડીઠ ગાને પ્રકુટી ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નત્રીઠ. આ ભારતના ઇતિહાસો દુનિયામાં 43 સભ્યતાઓ હતી વર્લ્ડમાં. જે આપણી સનાતન સભ્યતા છે એવી એમાંથી 42 છે એ ખતમ થઈ ગઈ છે. ગ્રીકની કેવી મોટી મોટી ઘણા નામ લઈ શકાય, પણ આ ભારતની સનાતન સભ્યતા પૃથ્વીના ગોળાનું સર્જન થયું ત્યારથી હાલી આવે છે. એની પાછળ આવા બલિદાનો છે. એટલે અત્યારે જે ઓલું નથી હિપ હોપ ને રેપ કે છે એમાં બધું ફટાફટ આપડા ત્યાં તો વર્ષો પહેલા અને એક સપાખરો નહીં આવે અન્ય ચારણી ચૈતન્ય જેટલા છપાઈ, દાખલા તરીકે યુદ્ધનું છપાઈ છે કે હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હો સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો સિર હું તન તન હુઈ તૂટો સિર તૂટાંત ધર લેરો ધર હું સન્મુખ હુઈ ફટ્યો ધર ફટાંત ફટાંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાયેલા રન સુર સુર નાદ જય જય કરે ધન ધન સદન મરન. આ છપાઈ છે. છપાઈ એટલે 6 પાયા. દુનિયાના ટોચના જેટલા સાહિત્યકારો થયા છે દુનિયાના વાંચી લેવાની છૂટ છે. એને એક જ વાત કરી છે, કોઈ દેશને તમારે રાંકો, આપણી ભાષામાં કહું છું, રાંકો બનાવી દેવો હોય તો એના યુવાધનને એનું સાહિત્ય ને એના ઇતિહાસ ભૂલવાડ. સાહિત્ય શું કામ એટલે કહું, આ સાહિત્ય એટલે કોઈ આ થોડો આ ડાયલોગ બાજી નથી. આ આપણે બધાને આરે નીકળી જાય, આપણે યુટ્યુબર નથી. લોકોને બગડી જાવ ને એના પાસે આવીને ટોળા ભેળા થઈને કેમ દીકરી ઉપર આવું થાય છે, કેમ આ બધું બગડી ગયું, તમે બગાડ્યું. આ તો સીધી જ વાત છે. અમારાથી ડાયરામાં ખોટીનો શબ્દ ન બોલાય, રાંકીનો શબ્દ ન બોલાય, કોઈ પણ હોય. એમાં હું બધા ગીર છે શું, કેવું છે જીવન, કેમ અહીં શું આવ્યા છે, આ આધ્યાત્મિકતાથી લઈ પ્રેમ ભાવના મિત્રતા આવકારો મહેમાન ગતિ, કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ મળાય કેમ અહાય કેમ બોલાય કેમ બોલાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ જીવાય ને કેમ મરાય, એ બધું ગીરમાં છે. એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને કે અહીંયા માટી જ ખેંચે છે માટીને. ઘરેથી નીકળે ગીરના માલધારી અને હાવજ ઊંકે એટલે પગરખા ઉતારીને પગે લાગે. સારું કામ હવારમાં હાવજ ઊંક્યો ને જેટલા કામ હશે એ થઈ જાય. દીકરા દીકરીને સંબંધ કરવા જતા હોય ને એમાં જો હાવજ હામો મળે એટલે બીજા કોઈ મુહૂર્ત જ દઈ જોવાય. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમંદરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો. જ્યાં સવાર સિંહની ડણકથી પડે છે, જ્યાં રાત્રે દીપડાના અવાજ સંભળાય છે અને જ્યાંની કેરી તમને ખૂબ ભાવે છે, જ્યાંની હવામાં સાહિત્ય છે, જ્યાંની હવાના કણ કણમાં શૌર્ય કથાઓ વહે છે, એવી ગાંડી ગીરનો એક હાવજ આજે આ પોડકાસ્ટમાં આપણી સાથે છે. આજના આપણા મહેમાન છે ડાયરાના ખૂબ જાણીતા લોકપ્રિય કલાકાર ધ રાજભા ગઢવી. હવે રાજભા ગઢવીના નામની આગળ હું ધ કેમ લગાવું છું એ તમે આખું પોડકાસ્ટ જોશો ને એટલે સમજી શકશો. જો તમને આ પોડકાસ્ટ ગમે છે, જો તમને લોક સાહિત્યની વાતો ગમે છે, જો તમને અમારા વિડીયોઝ ગમે છે તો વીટીવી ડિજિટલની આ યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો એટલે દરેક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે, તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી શકે. હવે હું વધારે સમય નહીં લઉં, આપણે રાજભાનું સ્વાગત કરીએ અને ફટાફટ એમના મોંએ સાંભળીએ લોક સાહિત્યની વાતો. રાજભા, આપનું સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ થેન્ક યુ, તમે અમને આજે આટલો સમય આપી રહ્યા છો વાતો કરવા માટે. બસ, કારણ કે હું એકદમ શહેરમાં ઉછલેલો, ડામરના પાકા રસ્તા અને ઊંચી ઊંચી બિલ્ડિંગ જોયેલો માણસ છું. મેં જે ગીર વાંચ્યું છે એ કદાચ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યામાં કે સૌરાષ્ટ્રની રસધારમાં અને અકુપારની વાર્તાઓમાં જ વાંચ્યું છે. પણ હવે જ્યારે તમે અહીંયા છો તો આપણે એવી રીતે જ શરૂ કરીએ કે ગીર છે શું, કેવું છે? હા, ગીર અમને તો આમ ગીર બોલી તો વાઇબ્રેશનો આવે અને અમને નહીં પણ જેણે જેણે અનુભૂતિ કરી હોય એને આવે. એટલે કોઈ પણ પ્રાંતની ધરતી જે રહેતા હોય એને એ વાલી જ હોય એવું કંઈ નહીં. બધી ધરતી જ હોય છે. પણ આ ઓલું કોકની કવિતાની એક લીટી મને ગમે છે, એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને કે અહીંયા માટી જ ખેંચે છે માટીને. એમ એ માટી એ જુદી છે કંઈક ગેલુડી અને જેને ગાંડી ગીર કહેવાય છે. માં હોય એને ગાંડી કહેવાય, એટલે એ પ્રેમમાં ગાંડી હોય એમ એવો શબ્દ એમનો છે. એટલે બધાને ગમે છે ગીર, અને ગીર કંઈક જુદું છે. એટલે ધ્રુવ ભટ્ટની એક નવલકથા છે ને અકુપારા, એ આખી ગીર ઉપર બેઝડ છે. એમાં એક ડાયલોગ છે કે ગૈરમાં ગૈરમાં અને ગૈર તો પછી પાછો નીકળમાં, ડરમાં. હા સોરી, તો પછી મારી ભૂલ થઈ. ગૈરમાં ગૈરમાં અને ડરમાં, એટલે ગૈરમાં ગૈરમાં ગૈર તો ડરમાં. હા, એટલે એવું તો શું છે, લાઈક અમારા બધા માટે ગીર એટલે એક તો ગિરનાર અને સિંહ, પણ તમે તો ત્યાં રહો છો એટલે નેસ કેવો હોય, શું હોય, તમારી આજુબાજુ કેવા સિંહ ફરતા હોય, એ થોડીક વાતાવરણની વાત કરો. ગીર વિશે ખૂબ લખે છે, બધા બોલે છે, ગીતો ગાય છે, સારું બધાને ગમે ખૂબ. અત્યારે વર્લ્ડ આખામાંથી લોકો આવે છે, મજા આવે છે એને. પણ મેં કીધું એમ પ્રાંત બધા હોવ ના હારા જ હોય,
પણ આનું ખેંચાણ કંઈક જુદું છે. તમે ત્યાં આવો એટલે એક અનુભૂતિ થાય. જેમ આપણે આધ્યાત્મિક ઓલામાં ઉતરીને કેમ અનુભૂતિ થાય. તમે હરિદ્વાર જાઓ કે કેદારનાથ જાઓ, કોઈ પણ જેનું જે ધર્મ સ્થાન હોય એ આઈને જે અનુભૂતિ થાય એ ગીરમાં થાય એવું લોકો કહે છે. જે આવે એ કહે છે ત્યાંનો આવકાર એવો છે. ત્યાં પોતા પાસે બેહતા આવડે છે માણસને. ઘણીવાર હું પ્રોગ્રામમાં હમણાં કહું છું કે આપણે ઓફિસે બેહીએ, મિત્રો સાથે બેહીએ, ગાડીમાં બેહીએ, પ્લેનમાં બેહીએ, બીજે બેહીએ, ત્રીજે બેહીએ, પણ પોતા પાસે અત્યારે કોઈ બેસી શકે એવું છે નહીં. 5 મિનિટ નો બેસી શકીએ. આપણે અહીંયા અત્યારે ચર્ચા કરીએ છીએ તો વાંધો નહીં. મૂંગા બેહવાનું અડધી મિનિટ કહે ને 30 સેકન્ડ, ત્યાં એક આટો કોક ગલી મારીએ. એટલે પોતા પાસે બેહવા જેવું સ્થાન ગીર છે. એટલે ગીર ગમે છે. અને નેસમાં શું હોય એક્ઝેક્ટલી? લાઈક હું આ એટલે વારંવાર તમને સ્પેસિફિક પૂછી રહ્યો છું કે અમે સોસાયટીઓ જોઈ છે, અમે બહુ તો ગામ જોયા છે જેમાં તળાવ હોય, પણ નેસ એટલે શું અને એમાં ઘર કેવા હોય? અમારા ગીરના નેહડા તો આમ જો ઘણીવાર મેં કીધી છે આ વાત કે શહેર, ગામડાવાળાને શહેરને કેટલું એકદમ લાગે ને, તફાવત લાગે ને કે આ તો બેયમાં બહુ ફરક. એટલો ફેર અમારે નેહડા ને ગામડાઓને છે. શું વાત? હા, અમે આવતા નેહડેથી પેલા ક્યારેક બાલ કપાવવાનું થાય, ટકો કરવાનું વધારે તો હોય, એટલે એ આવી અમે અમુક મહિના તેથી અમને એ થાંભલા લાઈટ ના જોઈને બધું પૂછી આ શું છે, દુકાન ભાળી, દુકાનો ઓલા કઈક વસ્તુ ત્યાં મળે. ઓલું તો ત્યાં બેલા વાળું મકાન ન હોય, સિમેન્ટ વાળું ન હોય, લાકડાના ઝૂંપડા હોય, કાગળ માથે સવેલ હોય, એના માથે ઘાસ હોય, એવા જ અમારા ઝૂંપડા. લાઈટ નહીં, રોડ નહીં, સ્કૂલ નહીં, ભણવાનું ઈ કોઈ ચર્ચા જ નહીં. એટલે ત્યાં ઈ જીવન પણ એક છે. તમે કીધું કે શું છે એનો ટૂંકો જવાબ દેવો હોય તો ગીરમાં શું છે તો જીવન છે. એટલે એમાં બધું આવી ગયું. જીવન જે કહેવાય જન્મમાં શું કામે ઈ આ સાર્થક થાય ગીરમાં. એકાબીજાની વાટ જોઈને બેઠા હોય, કોઈની ભે હાવજ માર નાખે તો એકાબીજાને મોઢે જાય. અચ્છા, હવે તો ઓછું, ખાલી જાય ખરા, બહુ કરીએ. પેલા તો રોતા હોત, મો વાળે ગોરલી ગાય મારી નાખી હોય તો બેનું મો ન વાળે, લોકી કરવાનું આપણે કે એવું કરતા. અને છેલ્લે પાછું ગીર એના હૃદય કેવા પાછા વાલી ગાય, એના જીવન આમ કાળજા જેવી વાલી ગાય હોય, મારી નાખી હોય કે ભે મારી નાખી હોય, પછી પેલા રોઈ લે ખૂબ, હાંજ સુધી ઓલા આમ નિરાશ થઈને બધું. હાંજે બેનું એમ કે અમારા જે ભાગમાં તે થયું, હવે નરસંગના પેટ ઠરે. નરસંગ એટલે હાવજ સિંહ. એટલે એ ભગવાન હવે એના પેટ ઠારી જોઈએ એમ, એનું તો પેટ ભરાય એમ. એટલે આટલું પછી એને દુશ્મનાવટે નહીં એમ. હાવજ ડણક મારે, ઘરેથી નીકળે ગીરના માલધારી, અને હાવજ ઉકે એટલે પગરખા ઉતારીને પગે લાગે. સારું કામ, હવારમાં હાવજ ઉક્યો ને જેટલા કામ હશે એ થઈ જાય. દીકરા દીકરીને સંબંધ કરવા જતા હોય ને એમાં જો હાવજ હામો મળે એટલે બીજા કોઈ મુહૂર્ત જ નહીં જોવાના. એટલે આપણે જેમ ગાયના કે કુંવાસી કન્યાના શકન થાય એમ સાવજના શકન ગીરમાં લોકો. વાહ! એટલે એક આખું જીવન છે ગીર. એટલે શું તો કે જીવન કેમ અહીં શું આવ્યા છે, આ આધ્યાત્મિકતાથી લઈ પ્રેમ ભાવના, મિત્રતા, આવકારો, મહેમાન ગતિ, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ અહાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય, કેમ મરાય, એ બધું ગીરમાં છે, જોવા મળે એમ. એટલે કદાચ આમ અમારા જેવા માણસો જો આમ અઠવાડિયું ગીરમાં રહેવા આવે ને તો કદાચ આખું પર્સનાલિટી અમારા બધાની ચેન્જ થઈ જાય. અમે કેટલું સર્વાઈવ કરી શકીએ કે નહીં એ પાછો અલગ પ્રશ્ન છે. એ સેન્સર જોઈ પાછા રેડિયો ઉપર કાર્યક્રમ આવતો જ હોય, પણ આપણે પાસે રેડિયો નો જ ન સમજાય. ચાલુ કરીએ તો સીધું પકડે. અને તમારો નેસ કયો? લીલા પાણી નેસ છે મારો. એ ક્યાં આવેલો? એટલે કનકાઈ બાણેજ જે કહેવાય ને આપણે, ત્યાં બાજુમાં જ છે, નજીક થાય. કનકાઈ જાતા વચ્ચે બોર્ડ આવે લીલા પાણી. હવે એ બોર્ડ જંગલ ખાતાના મિત્રો એને ઉપર પાણો કહી નાખ્યો છે, મેં હમણાં જોયું. શું કામ એ તમને કહું, ખાલી ખુશીની વાત કે મારું નેસ છે ને તો એને ભૂહી નાખવું પડ્યું. નહીં તો લોકો કનકાઈ જતા હતા એ સીધા ગાડી એ બાજુ વાળતા કે આ લીલા પાણી એટલે રાજભાનું. તો એટલા, કારણ કે એ નો એન્ટ્રી છે ત્યાં, નેશનલ પાર્કમાં આવે. એટલે એની રીતે જંગલ ખાતા વાળા એકદમ ઓકે છે, કારણ કે ત્યાં તો ન જવાય ને કાયદા બહાર. આપણે હવે આપણી પાસે પ્રકૃતિમાં એક ગીર રહી છે આ બાજુના વિસ્તારમાં, તો ઈ બગાડ એ તો ન જોઈ, એ તો બહુ સારી વાત. પણ મને ગૌરવ એ થાય કે બોર્ડ ભૂહું પડ્યું. નહીં તો લોકો કનકાઈ બાણે જતા મારી બાજુ લીલા પાણી વાંચે એટલે રાજભાન નેસ છે, એટલે ઈ બોર્ડ બોલો મિટાવી દેવો પડ્યો ત્યાં. એટલે આ કદાચ તમારી એટલી લોકપ્રિયતા છે કે એક નાનકડા નેસમાંથી નીકળીને આજે તમે તો 7 સમુંદર પાર બધે ફેમસ છો અને લોકો તમને સાંભળવા માટે હજારોની સંખ્યામાં આવે છે. તો કેવું લાગે આમ? ક્યારે ગીરના કોઈ માચડા પર બેસીને એવું વિચાર્યું હતું કે આપણે જીવનમાં? ખબર નહીં, માચડાનું કીધું એટલે હું રાજી થયો.
અમારે વડલાની કે બાવળની કે બોરડીની કે ડાળ્યું આવી રીતની હોય ને એના ઉપર લાકડા આડા 2-5 રાખી કાપીને હુકેલ લાકડા હારા અને અહીંયા અમે હુતા સોમાહે માદલામાં ભેંસું બેઠી હોય તો હું ઘણી વાર વિચારતો કે આપણે અત્યારે તો આ બધું પોચું હોય ને તો એક પડખે વધારે હોય છે ખાલી ચડી જાય ઓલા 4 લાકડા માથે 3 કલાક નીંદરમાં પડખું ન ફરતા લાકડા ઉપર મેળા ઉપર ઝાડમાં ડાળ્યું ઉપર મેળો હોય કારણ કે મચ્છર હોય સોમાહે ગીરમાં એક મજા ખાલી 3 થી 4 મહિના ચોમાસે જ મચ્છર હોય ઈ ફૂહિલા ને કહેવાય ઝીણા આ જે આપણા જે બહારના રહ્યા ભણેલ ગણેલા મચ્છર ઈ નહીં ઈ ભણેલ ગણેલા બધા ભણેલ ગણેલ માણસ કેમ કાયદામાં ગમે ત્યાં નીકળી જાય એમ ઓલા તમે ગમે એટલા પ્રકારના ઓલા કરો ધુવાડા ફલાણું તોય ક્યાંથી નીકળે ઓલા ફૂહિલા હોય ધૂણો કરો તોય ન આવે આને ધૂણાને કઈ લેવા દેવા નહીં એટલે ઈ 3-3.5 મહિના હોય શિયાળે ઉનાળે તમે ગમે ત્યાં ખાટલો ઢળો એક મચ્છર નહીં શું વાત નહીં બિલકુલ નહીં અત્યારે તમને આવડે નહીં તો એના ઈ મચ્છર સોમાહાના હોય ને એટલે માળે મેળો કે તમે માસડો કીધું મજા આવી અહીંયા હોઈ જતા એ બધું આમ યાદ આવે છે મજા તો ત્યારે સારી ઊંઘ આવતી હતી કે હવે ત્યારે ઈ જ કહું છું 3 કલાક લાકડામાંથી હોવાનું ખાલી આવા 4 લાકડા આમ આ ડાળે થી આ ડાળે બરોબર એના માથે એક પડખે હોઈ ગયા હોય ઓલો લાકડા કાયદેસર આમ ઓલા થઈ જાય ભરોળા પડી જાય બીજા દી સુધી રહે પણ તોય ખાલી ન સડી હોય અને અત્યારે ખાલી સડી જાય ઈ ખબર નહીં હું કામ સડી તો અત્યારે ક્યારે એક્ચ્યુઅલી પ્રગતિ કરીને એમ એટલે આને પ્રગતિ કહેવી કે અધોગતિ એટલે જ બોલ્યો એક્ચ્યુઅલી એમ પ્રગતિ તેદી હતી કે અત્યારે છે ઈ એવું એટલે અત્યારે એવો કન્સેપ્ટ છે કે જીવનમાં માણસ આખો દિવસ એસીમાં નોકરી કરીને થાકી જાય ને પછી 2 દિવસ ગામમાં રહેવા જાય કે હવે આરામ કરવા જઈએ અને આપણે ગામમાંથી કામની શોધમાં બધા શહેરમાં આવ્યા વિદેશમાં ગયા પણ ક્યારેય તમને એવું લાગે છે કે હા આજે કંઈક સારું કામ કર્યું તમે તો દીકરીઓના લગ્ન કરાવો છો સમાજ માટે આટલું કામ કરો છો પણ એવો સંતોષ ક્યારે થાય કે આજે આપણું આ પૃથ્વી પર જન્મ લીધેલો એ સાર્થક થયો સારું સારી કવિતા આવે કે સારો પ્રસંગ કહેવાય જાય અને લોકોને બહુ ગમ્યું એવું લાગે પછી કેટલા યુવાનોએ માવા છોડી દીધેલા છે મારી સામે ફાકી આજથી બંધ અને એ એવું છોડી દે કાંઈ અમુક ઓલું કરતા હોય વધારે ન કરવાનું એ છોડી દે મારી પાસે આવીને કહે કે મેં આજથી તમને સાંભળીને એવું થાય એ ત્યારે એક બહુ મજા આવે ક્યારેક આવું કંઈક કરીએ ત્યારે કોરોના વખતે આપણે 2 મહિના રહોડું આપણું જુનાગઢમાં સરસ આવેલું હતું તો એ પૂરું થાય ત્યારે મજા આવે કોઈ આ સમૂહ લગ્ન એવું થાય તો મજા આવે વાવાઝોડામાં ગીરમાં 2 મહિના હું રહ્યો તો ખૂબ બધું ઉડાડી દીધું હતું બધું તો એ થાય એટલું આપણે કર્યું એ જ મજા સાચી છે પોતા માટે જે આપી દીધું એ આપણું છે રાખ્યું એ તો આપણું છે જ નહીં એવું છે તો તમે વચ્ચે વાત કરી કે તમે જ્યારે નેસમાં રહેતા ત્યારે ત્યાં સ્કૂલ હોય નહીં ને કશું નહીં પણ તમે અત્યારે જે પ્રકારે ડાયરામાં વાત કરો છો કે અત્યારે જે પ્રકારે ઊંડાણથી વાત કરો છો તો આ બધું ક્યાંથી આવે છે મતલબ તમારી અંદર ક્યાંકથી તો કોઈએ નાખ્યું હશે કે કાં તો તમે એટલું અનુભવીને શીખ્યા હશો કુદરત વધારે તો આપણે એ સ્વીકારવું જ પડે કોઈ પણ વસ્તુ હોય ક્યાં બેઠા આપણને અહીં બેહાર્યા અત્યારે વાત કરી છે એમાં એ અસ્તિત્વ આખું એક કામ કરી રહ્યું છે એમાં એ હાવોની રીતે હોંપે શેડો મારે ત્યાંથી એનું લબુક થાય એ તો પાકું જ છે પણ લખતા વાંચતા મને મારા બાપુજી શીખવાડ્યું એને નેહડામાં અમારે નેહડામાં સોમાએ પેલા છે ને ગોરદાદા આવતા એટલે શ્રાવણ મહિના પૂરતી આવે ઈ ભણેલા હોય નેહડા આખામાં કોઈ ભણેલ હોય જ નહીં ગોરદાદા આવે તો શ્રાવણ મહિનામાં આવે રામાયણ વાંચતા એમાં વચ્ચે મારા બાપુ ધરાર શીખી ગયા મને વાંચતા શીખાડો થોડું ઈ કે કુટુંબના બાપા હતા એને એવી રીતે થોડુંક આવડતું ઈ એમ કરીને ઈ શીખેલા અને મને એને સીધું કાયદેસર શીખાડ્યું પાટીની ચોપડી લઈ આવે ભેગું સાતા મને શીખાડતા લખતા વાંચતા આવડે બધું પણ તમે સ્કૂલે તો ક્યારેય ગયા જ નથી જે શીખ્યા એ બધું વાંચી મારા બાપુજી પાસેથી શીખ્યું હવે કેવું આમ બાપા નથી હમણાં તો એ તો અઘરું થઈ મતલબ માથેથી છત જતી રહી હોય એવું આમ એવું યાદ આવે હજી ખૂબ જ એ તો આમ કાલે વર્ષીનું 2 દી પહેલા જ હતું અમારે તો નવું ગીત હાવ મેં લખીને ગાયું હતું એકાદ કડી ગાવ કે બાપ છે એટલે બાપ આમ તો દરિયો છે એનામાં કઈ વર્ણનનો મહિમા કો સાગર ભર્યો ને કવિ કપોત કી સંચ એવો મારે એક દુહો છે કે હરિ મહિમા હોય બાપનો મહિમા હોય માનો મહિમા એનો દરિયો પીર્યો છે કબૂતર ઉડીને જાતું હોય દરિયા કાંઠે જોવે તરહ લાગે ઉનાળો હોય નીચે ઉતરીને ચાંચમાં આમ પાણી ભરે ત્યાં ખબર પડે આ તો ખારું છે પછી આમ ઉડાડે આમ ઉડાડે ને જેટલું એટલું આપણે મા વિશે બાપ વિશે બોલી શકીએ દરિયામાંથી બાકી આખો દરિયો છે એમ મા વિશે તો કદાચ થોડુંક એનાથી વિશેષ પણ બાપા વિશે તો બાપ વિશે તો બહુ બોલ્યા જ નથી કોઈ એટલે
ઓલી કવિતા એ મારી ખૂબ ચાલી હતી પેલા, બાપાને મેં સંભળાવી, કદાચ આપ સુધી આવ્યું. એ પણ આપણે લઈએ હા, એકવાર. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, હમ. અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, નાખી દઉં ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો. એમ કરીને સરસ હતી. પણ પછી આ વૈયા ગયા પછી મેં ગીત પાછું લખ્યું, અને એ કે બાપ એટલે આમ કેવું લાગે બાપ વગરનું. ગીત તો મોટું છે આખું, પણ એક બે થોડીક, હા, જે કઈ કે ઘરમાં જેને એ જી બાપ બેઠો જાડે, એ જ અમૃતનું ઝાડ. કોઈ નહીં કે ને અમૃતનું ઝાડ, અમૃત અમૃત દુનિયા કરે છે, તો અમૃતનું ઝાડ તો બાપ બેઠો છે, ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં બેઠો હોય તો એ જ અમૃતનું ઝાડ છે. એમ કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ, અને ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. એક ખોખારો એનો છે ને, એના આધારે આપણો આખો જન્મારો વયો જાય, એવો છે બાપ. અને પછી આમ ઉપાધિઓ આપણને આવે ને, ચિંતાઓ જીવનમાં બધું આવતો હોય, કે ઉપાધિઓ હોય એ મારે આપના જેવી, અને એ સમયે હું અકળાઈ. આપણે હવે શું થશે, આ તો આ દુનિયા તેવી છે. ઉપાધિઓ હોય એ જી ઉપાધિઓ હોય મારે આપના જેવી, એ સમયે હું અકળાવ. ઇત્યાદી મને એટલો કેતા, તું બધું ભૂલી હુઈ જા બેટા. મારો બાપ તેદી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. અને હવેની કડી બહુ સરસ છે. બાપાનો રૂમ નીચે છે, અને આપણે ઉપર હોય ને, બહાર જાઉં કે આવું ગમે તો હું રૂમ ખોલીને જાઉં ને, એટલે બપોરનું ટાણું હોય કે સાંજ હોય કે ગમે એવું હોય, સૂતા હોય, ક્યાંકથી આવીને થાક્યા હોય, સીધા બેઠા થઈ જાય અને સામું જોવે. બાપુ જાગો કે કઈ વાત ન કરી તોય સૂતા હોય બેઠા થઈ જાય ને આમ સામું જોવે. એટલે એને થોડું વાસ્તવિકતાને મેં આમ કડીમાં લીધી છે, કે હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, અને બેટા મુખે કેમ સો ઝાંખો. એવું કેતા નહીં હો, પોતે કહેજો તો મને ખબર પડી જાય કે હું ઝાંખો છું, તોય મને નુકસાન થાય ને. પણ જો સાંભળો કે બેટા મુખે કેમ સો ઝાંખો, એવું એની બોલતી આંખો. એ બેટા મુખે કેમ સો ઝાંખો, મારા સામે એવું એની બોલતી આંખો. એટલે ગીત લાંબુ, પણ છેલ્લી કડી તો જે બાપ છે એ હોયો ગયો. એટલે મને કેવું લાગ્યું એમ કે મીઠડો મેરામણ, મીઠો દરિયો હોય ઘરમાં બાપ, બાપ રૂપી દરિયો એવો આપણા ઘર આખામાં ઘૂઘવા ખૂણો બાકી નો હોય. અને ઈ દરિયો એવો, એમાં આપણે નાવડા તરી, ઊંધા માથે પડી, ડૂબકીઓ મારી, નાઈ, મોજ કરી, ઠેકડા મારી અને મોજ કરી. ઈ મીઠા દરિયામાં ઈ લહેર કરી આપણને ખબર જ ન હોય, પાણી પાણી આનંદ આનંદ છે. કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘટમાં, મારા ઘરમાં ઈ ઘૂઘવાટ, મારા ઘરમાં ઘૂઘવાટા થતા હતા મારા બાપ રૂપી દરિયાના. મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘટમાં ઈ ઘૂઘવાટ, પણ આજ મનમાં બહુ રાજ મુજાણો, આજ મારો આખો હમદર હુકાણો, આજ મનડામાં રાજ મુજાણો, આજ મારો આખો સમદર સુકાણો. ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ, અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. તમે ગાતા હતા ત્યારે મને મારા બાળપણથી અત્યાર સુધી મારા પપ્પા સાથેના જેટલા બી મેં ધરાર ગાઈ નાખ્યું, અહીંથી કંટ્રોલ કરી લીધું. મતલબ મારો અવાજ તમે જો તો કદાચ થોડું આમ થઈ ગયું છે. એટલે મને એટલું બધું રિયલાઇઝ થયું કે આમ આપણે પુરુષો છે ને, પપ્પા સાથે ક્યારે આમ લાગણી એક્સપ્રેસ કરી ના શકીએ. મારે વધારે કર્યું. હા, એટલે જ્યારે એક વખત મારા પપ્પાને દાખલ કર્યા હતા અચાનક, ને 2 દિવસ ઘરના બધા જ નિર્ણયો મારે લેવા પડે, ત્યારે ખબર પડી કે યાર ભલે આપણને ખીજાતા, ભલે આપણને મારતા, પણ બાપ તો
બાપ છે. અમારે ગેરીમાં મારા બાપુજી, હું નાનો હતો 7 વર્ષનો હતો એદુણો ભેહું ચારવું, તો અમારે તો હું એક જ ભાઈ, બેનું મારાથી નાની, તો હટાણે જાય આખા નેહમાંથી, તેથી હાંઢિયા ઉપર હટાણા હોય, તો બધાય જાય, વડીલો હોય 2-5 ભેળા જાય હટાણે, તો વિસાવદર કે વિસાવદર થી ત્યાં છેલ્લું ગામડું આવે ને, મેં કીધું ગામડું નેહડું, એમાં છેલ્લું ગામડું બોર્ડરનું હોય ત્યાં સુધી ખોળ વયો આવે, કોઈ ઓલે રિક્ષામાં કે બસમાં કે 4 ગુણી ખોળ હટાણું બધું. પછી 2-5 જણા હારે હોય ને, એ બધા ત્યાં એ બોર્ડરનું હોય ગામડું, ત્યાં હુઈ જાય, અને ત્યાં સુધી લઈ આવ્યા, સુઈ ગયા, સવારે જાગે, ત્યાં બધા એકાબીજા હોય એટલે ગામડામાં ને રોકાવાની કઈ ચિંતા ન હોય, કોઈ ઘરે મહેમાન તરીકે સવારે જાગીને હાલતા થાય અને આવે મારા નેહડે, 12 કિલોમીટર થાય ત્યાં, અને પછી હાંઢીઓ ત્યાંથી લઈને દોરીને પાછો ત્યાં લઈ જાય, પછી હાંઢિયા ઉપર ખોળ લઈ આવે. અરે બાપરે. પણ હવે મારા બાપુનું તમને કહું, એ ઓલા બધા હુઈ જાય, એને બીજા ભાઈઓ હોય ભેહુમ જવા વાળા, એને બધા મારે હું એક જ, એટલે મારા બાપુ એક જ ઓલા બધા ને હુઈ જાય વાળું કરીને, અને મારા બાપુ રાતે ભાગે તો રાતના 12-1 વાગ્યે ને એમ સીધો હ કરીને ખોખારો મારે જાતે, 2 વાગ્યે ને એમ ઘરે આવે, અને પછી ઘરે આવી અને સવારમાં ભેહું દોઈને વહેલા પાછા, કારણ કે ભેહું દોવાની હોય, હવે દોઈને ગયા હોય, પાછા આવીને સવારે એકાદું કોકને બોલાવીને હાંજની હજી દોવાઈ જાય, વળી સવારની દોવી સાહેબ ફેરવી, એ કરીને હાંઢીઓ લઈને ભાગે, ઓલા ત્યાંથી આવતા હોય ને ત્યાં સુધી મારા બાપુ હામાનિયા મળી ગયા હોય, તો એ મારા બાપુ એટલું એક્સ્ટ્રા કરતા એમ, એટલે એ બધું યાદ આવે આપ જેમ વાત કરતા હતા. મને છે ને, હું રાત્રે આમ બહાર જાઉં ને તો હંમેશા પૂછે કેટલી વાર લાગશે, હજી 12 વાગ્યા, હજી કેમ નથી આવ્યા, એટલે બહુ ઇરિટેશન થાય કે યાર 30 વર્ષનો થયો હવે તો છોડો, પણ તમે વચ્ચે પેલી લાઈન કીધી ને કે પલંગમાં બેઠા હોય તો આમ બેઠા થઈ જાય, એટલે ત્યારે એમ તો કે એમને એવી ચિંતા હશે કે ભાઈ આપણો છોકરો ક્યાં ફરતો હશે, એટલે ઈ એમ કે ક્યાં આજ આખો પ્રોગ્રામ છે, નીકળી, એટલે એમ કે પ્રોગ્રામ આખો છે, કેમ વેલા નીકળી ગયા, મને પાછા ફોન ન કરે, અમને હારે હોય એમને કરે, ક્યાં છે આજે આખો છે, ભાઈ આવવાના 3 દી, એ હા ભલે જો એટલું. એટલે દુનિયા માટે ભલે રાજભા બહુ મોટા માણસ હોય, પણ થોડું મારા વિચારો આમ અલગ પાટે ચડી ગયા છે, પણ પાછા આવીએ આપણે, એ થાય, એ દુનિયા જેવી છે, અને એ દુનિયામાં જ્યાં સુધી તમે જાતા હો ત્યાં સુધી માણસો તમે, એટલે આપણે બધા આવી. હા, સાચી વાત છે. પછી ઈમાંથી નીકળી ગયા છે ઘણા સંવેદના મરી ગઈ, એટલે માણસ નથી. માણસ જન્મે ને ત્યારે માણસ જ હોય, પણ પછી ઘણા કે માણસ મરે તો માણસ થાય કે શું થાય, હું એમ કહું માણસ મર્યો હોય તો માણસ જ થાય, પણ માણસ મરવા પેલા પૂગે ને તો પશુ થઈ જાય, ઘણા જનાવર સંવેદનાઓ મરી જાય, કડવા સિવાય ધંધો નહીં, ફૂંફાડા મારવા, કોકને કડવું, બટકા ભરવા, અને અમુક ના જે લક્ષણો છે જે જનાવરના, ખરાબ જનાવરોના, એ બધા આવી ગયા અને મરે, પછી ઈ જ થાય. એટલે એવું છે, તમે કીધું કે એમાં વયા ગયા, પણ એ જ ઓળખાણ છે માણસની. એટલે આપણી પાછળ એટલે જ આપણા બાપાનું નામ લાગતું હોય છે, એમના થકી જ આપણી ઓળખાણ હોય છે. જી ભાઈ. પણ હવે તમે કીધું કે તમારું લખવા વાંચવાનું બધું પપ્પાએ શીખવાડ્યું, ચારણી ભાષા તમે કેવી રીતે શીખ્યા? પછી શું હોય કે આપણે સમજણ થોડીક આવે, રેડિયો ઉપર કાર્યક્રમો આવતા હોય, કાગ બાપુ ને ખૂબ સાંભળતો, મેરુભા બાપુ, હેમુ ગઢવી, એમના ગીતો એ સાંભળવાનું બહુ, જાગીને એમ કે 10:30 વાગે આ લોકગીત આવવાના, 2 અથવા વાર્તા, તો હવે ગીરમાં તો અમારે શું છે, ભેહું દોવાય ને 7 વાગે પતી જાય, 8 વાગે વાળું હોય, 8:30 થી 9 જ નીંદર આવી ગઈ, બધા સુઈ જ ગયા, કારણ કે સવારે 3:30 વાગે ઉઠવાનું હોય, છાયું ફેરવા, છાણવા સીધું કરવાનું. હા, ઈ પછી પણ છાસું ફેરવાની, છાસ હવે નહીં, આ પેલા નહીં, હું નાનો હતો ત્યારે છાસું ફેરવાની, કલાકે છાયું થાય, આવડી ગોળી હોય, આવડી હમ 3 4 નેત્ર્યા નાખ્યા હોય, એમાં સાઈઝ ફેરવી, એટલે અને એમાં શિયાળો હોય એટલે કોઈ રીતે ફેરાઈ જાય, એટલે ઈ ફેરાઈ જાય પછી દોવાની, તો પછી કાવડે પાણી લેવાય પાવાનું એને, પછી કાઢવાના, એટલે એ બધું, એટલે હુઈ જાય વેલા, એને બદલે હું 9:30 જે હુઈ જતા હોય, એ વાર્તા આવવાની હોય 10:30 સુધી હું જાગું, અને એ પાડોશીના રેડિયો હતો એમાં સાંભળો, પછી આપણે અમે લીધો, પણ પેલા તો બીજાના સાંભળતા હોય. થોડુંક મને કંઈક 1-2 લાઈન ચારણી ભાષામાં શીખવાડી શકો તમે? એ બોલી કેવી હોય? એટલે ચારણી સાહિત્ય આમ તો દુનિયામાં આપણે મને ખબર છે ત્યાં સુધી, જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે, કર્નલ ટોડે, કે કોઈ જ્ઞાતિના કોઈ જાત, વર્લ્ડ આખામાં એવું જેમ્સ કર્નલ ટોડે કીધું, જ્ઞાતિના નામ ઉપર કોઈ સાહિત્ય હોય તો એ એક જ છે, એ છે ચારણી સાહિત્ય. બધું જો લોક સાહિત્ય, શિસ્ત સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય હોય ને બધું, એમ ચારણી સાહિત્ય
એમણે કીધું જ્ઞાતિ ઉપર એક જ છે, એટલે ડીંગળ પિંગળ અમારું બધું એમાં આવે. એટલે એ રાજા રજવાડાઓમાં જે તે વખતે કવિતાઓથી લઈને આખા ભારતમાં એ ચાલતું. હવે ચારણી સાહિત્ય એટલે તમે જે જ્ઞાતિ હોય, પણ અમુક પ્રકારના અમારા છંદો કવિત લખો તો એ ચારણી સાહિત્ય જ કહેવાય એમ. દાખલા તરીકે રસિક બિહારી છે, એ તો બ્રાહ્મણ હતા, સરસ રામાયણ અદભુત લખી છે એમને. એટલે એમનું લખેલું એક કવિત છે, મને યાદ આવ્યું એટલે કહું કે ઝંડાઓ નિશાન કે નિશાન તેન જાને કહો જાને હેન કહો દ્વાર દુધું ભી બજાન તેન ઊંચે મહલાન કે ઉઠાન તેન જાને કહો જાને હેન કહો મત ગજ કે બંધાન તે શાન તેન જાને ઓ ગુમાન તેન જાને ધન ધાન તેન જાને કોઈ કોટિક વિધાન તે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યારી ધ્યાન તે કૃપાન તે સુદાન તે. આ ચારણી સાહિત્ય છે, લખ્યું બ્રાહ્મણે, કહેવાય ચારણી સાહિત્ય કે ભાઈ આ લોકોને સમજાવવા માટે કેવી વાત કરી કે હું અને તમે આપણા નામના ઝંડા ગામો ગામ ખોડી દઈ, બહુ મોટા માલિક થઈ જાય કંપનીઓના. દાખલા તરીકે કોઈના નામ આપણે નથી દેવા, પણ ભારતમાં ટોચના નામ હોય તો એ ગામો ગામ એક ઝંડો કે ખોડી, એ તો સ્તંભ કરીને ખડી શકે ને, પણ ઈ એનાથી નામ નો રહે, ઈ મરી જાય ને તો ઝંડા ઉતરી જાય કે ભાઈ ઓલો વયો ગયો, હવે ઉતાર નાખો તો હાલે. તો એમ કે આપણે દુનિયામાં નામ નો રહીએ. કવિ કે 500 વર્ષ પહેલા લખેલું કવિત છે ચારણી સાહિત્યનું, રસિક બિહારી નામના ભૂદેવનું. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો, એમાં આપણે કોઈ જાણે નહીં, કાયમ ઓળખાણ નો રહી, આપણી યાદી દુનિયા નો કરે. જાને હેન કહો દ્વાર દૂધો બી જાણતે, મારા ને તમારા નામના. એટલે એ મોટો માણસ હોય ને ક્યાંક સવારમાં ગામડા શહેરમાં એક સોસાયટીમાં ગામડો હોય, ગામડે ગામડે ઢોલ લઈને નીકળવાનો કે આ ફલાણા ભાઈ બહુ રૂપિયા વાળા છે, એના નામનો ઢોલ છે. એ મરી જાય કે ઢોલ બંધ કેમ થયો, તો ઓલો ગયો. એટલી વાર લાગે. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો જાને હેન કહો દ્વાર દૂધ ભી જાન તેને ઊંચે મહલાન કે ઉઠાન તેને જાને કહો. મોટા મોટા મહેલો બનાવી નાખી તો આપણા નામના એમાંય કઈ પછી ભૂલી જાય દુનિયા. જાને હેન કહો મત ગજ કે બંધાન તે, આપણા આંગણે હાથીના ઘોડાના જૂથ બાંધી દઈએ. અત્યારે મોટી મોટી ગાડીઓ ફલાણી ટીકડી જેટલા નામ આવે, ઊંચા ઊંચી આવતી હોય, 10-20 ગાડીઓ પડી હોય, તો એ એટલે આપણે મરી જાય દુનિયા કોઈ દી ભૂલે નહીં એવું નહીં રાખવાનું. ગાડીઓ દીકરા નામે થઈ જાય અને બધું વાય, હારો દીકરો હોય તો નામે થઈ જાય, નકર સટ્ટા મોઈ જાય. બરોબર. તો જાને હેન કહો મત ગજ કે બંધાન તે શાન તે ન જાને, ખોટી શાન વધેડા કરી નીકળ્યું હું કાંઈક શું નામ, તો એનો દુનિયા યાદ રાખે. શાન તે ન જાને ગુમાન તે ન જાને, અભિમાન કરી દુનિયા યાદ ન રાખે. શાન તે ન જાને ગુમાન તે ન જાને ધન ધાન તે ન જાને. બહુ મોટા રૂપિયા વાળા કોઈ પણ કંપની વાળા હોય, એ મરી જાય તો હવે એ કંપની કોની, તો એની દીકરાની, આનંદ. બરોબર. તો શાંતે ન જાને એવું ગુમાન તે ન જાને ધન ધાન તે ન જાને કોટિક વિધાન તે. 1 કરોડ પ્રકારના તમે વિધાન કરો તોય દુનિયા ભૂલી જવાની ભૂલી જવાની ભૂલી જવાની. તો ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો કે દુનિયામાં એક વસ્તુ તો એવી હોવી હોત તો સારું હતું, કોઈ યાદ રાખે. તો રસિક બિહારી કે 1 નહીં 4 છે. હે કે 4 છે, 1 નહીં કે 4 કઈ. રસિક બિહારી 4 બાત તે જહાન જાને વિદ્યા. કવિને એક તો દુનિયા કોઈ દી ભૂલે નહીં, નરસિંહ મહેતાને ભૂલે નહીં, મહાત્મા ઈશ્વરદાસજીને ભૂલે નહીં, ભોજરામ બાપાને ભૂલે નહીં, દાસી જીવનને ભૂલે નહીં. એવા કેટલાય, આ તો આપણે ખાલી દાખલા. વિદ્યા કવિ, વિદ્યા વિદ્વાન કોઈ પણ હોય, ચાણક્યજી હોય કે કોઈ પણ હોય, તો વિદ્યા હરિધ્યાન ભક્તોને કેવી રીતે ભૂલી શકાય. આ અત્યારે મેવાડ કોનું, તો કે મીરાબાઈનું. અનેક રાણાઓ રાજ કરી ગયા છે. બરોબર. વીરપુરમાં અનેક રાજાઓ રાજ કર્યો છે. વીરપુર કોનું, તો જલારામ બાપાનું. પોરબંદરમાં અનેક રાજાઓ રાજ કરી ગયા. પોરબંદર કોનું, તો સુદામાનું. તો વિદ્યા હરિધ્યાન તે અને કૃપાન તે. જયારે વખત હતો, એક સમય હતો, આજે હું અને તમે દુનિયાના ટોચના જેટલા સાહિત્યકારો થયા છે, દુનિયાના વાંચી લેવાની છૂટ છે. એને એક જ વાત કરી છે, કોઈ દેશને તમારે રાંકો, આપણી ભાષામાં કહું છું, રાંકો બનાવી દેવો હોય તો એના યુવાધનને એનું સાહિત્ય ને એના ઇતિહાસ ભૂલવાડી. હું નથી કહેતો, દુનિયાના ટોચના જે ફિલોસોફરો છે એમણે કીધું છે. તો શું કામે સતત વાગોળ્યા કરવું, એ જાગૃતતા છે. ઓલા તબલા ઉતરી જાય, ભજન પ્રોગ્રામ આવતો હોય, ક્યારેક વગાડતા જોજો, હથોડી મારી ટક 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 એટલે એને ઘરે લઈ આવવા પડે. ઈ મઢેલું સાંભળું છે, ઈ ઘડીકમાં જો ઘર મૂકી દેતો હોય, ટકોરા મારવા પડતા, તો આ તો જીવ છે, આને બહુ પકડવું પડે. બરોબર. તો વિદ્યા હરિધ્યાન તે કૃપાન તે. યુદ્ધના મેદાનમાં જયારે વખત આવતો બેનું દીકરીની ઇજ્જત માટે, અને કોઈ પણ ગાયું વાળી જતા હોય એના માટે, કોઈ જ્ઞાતિ જાતિ પૂછ્યા વગર, એવા જોગડા વણકર જેવા ઈ યુદ્ધમાં મર્યા આવ્યા છે. કોઈ જ્ઞાતિ જાતિ એમાં હોય જ નહીં, દડી પડી મેદાનમાં. આ તો એવી વાત છે. અને એક જોગડો ઢોલી થઈ ગયો. હું બસ અત્યારે તમને કહેવાનો હતો કે એને ખાલી ઝાડ ઉપર બેસીને ઢોલ વગાડ્યું, અને હજી આપણે એના યાદ રાખીએ. આ ઢોલ વગાડ્યો એટલું નહીં, છેલ્લે એટલું યુદ્ધમાં હુરાતનમાં આવી ગયો ને તો ઢોલ તૂટી ગયો ને, તો ઉપરથી આમ નાખી દીધો શરીરે, બખ્તર બનાવીને તલવાર લઈને ઉતર્યો યુદ્ધમાં અને કપાઈ ગયો. તો એ શૌર્ય, આ તો દડી પડી મેદાનમાં, આ થોડી જાગીર. તો એવા સુરવીરો જયારે વખત આવે
ત્યારે ગાઢા હુગળે હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુવે પ્રકૃતિ ઘટા દીઠ ગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા. માતૃભૂમિને કોઈ દબાવવા માટે આવે બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખવા નહીં. વાત કરવા આવે કે અહીંયા આ ગામડાની દીકરીઓ બહુ રૂપાળી છે, આવી ઘટનાઓ છે કે રૂડી દીકરીઓ છે આ ગામમાં, એમ કે હા તો ત્રાટકો એના માથે, કાં તો કે એની પાસે એટલી સેના નથી. અને વાવડ આવે કે આપણી બેનું દીકરીઓ રાસ રમતી હતી ને, એ કોઈક ખરાબ માણસે ચિત્રો ત્યાં પુગાડી દીધા છે વિધ્રમની પાસે, અને એ લેવા માટે આવે છે. અને તેથી 14 વર્ષની ઉંમરના છોકરાઓ દીકરાઓથી લઈ અને 80 વર્ષના ભાભાઓની ભૂજાઓ મળે ફરક 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 થવા માંડે. ફરકાંત ભુજ થરકાંત અંગ ઉરુ રોમ રોમ ઉલટે ઉમંગ. રૂવાડે રૂવાડો જેને કહેવાય એનું વાતું જાણે કરવા માંડ્યો, મરી જા મરી જા મરી જા ઘણું જીવો, મરી જા ઘણું જીવો. અને એ તૈયાર થાય અને સામે ધોસા, અહીંયા 2000ની ફોજ હોય, 1500ની હોય કે 800ની હોય, અને સામે 5000ની 7000ની ફોજ લઈને બબે ગાવના જેવા તેવાના તો કાળજા અટાણે જે બધા વાતો કરે ને, પીઝા બર્ગર ખાઈને 2:30 વાગે પડ્યા રહીએ છે ને આડા, એ તો ઓલા ધોસાના અવાજ નો સાંભળી શકે. એના અવાજ જે આવે બબે ગાવના પલાવથી એક ધોસાને 100 જણા વગાડે. અને રડી બીબાંગ ધૂમ, હાથીની અંબાડી ઉપર ધોસા રહીએ, રડી બીબાંગ ધૂમ. આફડાયની રીતે ન થવાનું થવા માંડે, બીજો શબ્દ ન મળે મારે અહીંયાથી, પણ પ્રકૃતિના નિયમો છે એ બધા એની રીતે મંડે થવા. અને હારા હારા કાયરો હોય એને, જે બહુ મોટી મોટી દો તલવાર બાંધ કે સબી કહાવત સુર, બબે તલવાર બાંધીને ગમે હું તો ટોચી નાખું, ભૂકા કાઢી નાખું. આમ દો તલવાર બાંધ કે સબી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિસકે મુખ પે નૂર. ધમાકા બોલે તઈ એક બાજુ ધોસા વાગતા હોય, એક બાજુ ચંબુ વાગતો હોય, તોક 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 ધેંગ તડીક ધેંગ તોક તોક તોક, એક બાજુ ચંબુ, એક બાજુ ધીંગાણાનો ઢોલ, ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ. અને એમાં હરણાઈ, જે યુદ્ધની હરણાઈ ટે વીરરસની વાગવા માંડે, ભૂજો મંડે ફરકવા, તૈયાર થાવ. એક બખ્તરની કડી ભીડે 2 તૂટે, 2 ભીડે તો 4 કાડાડાર બ્રહ્માંડ યે શાહ કાડકાત અડાર ગાડાર દાદી જાલુ મુસલામ ધાડ 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 ધમક થાડાર ભાઈ ભૂધર અને ખડર મેરુ સી ધ્યાન ખુલમ તાર તાર સુર દુંદ ધડક અસુરા તન ગાડાર હાસિંગટ હડર ગાણે ભટ થાટ સુરાણ પ્રગટ ઘાટ ભાંજન બિગટ રૂપ નરસિંહ વણ જાણે બીજું નરસિંહ નું રૂપ લેવાનો હોય એવો યોદ્ધો મંડે તૈયાર થવા. અને યુદ્ધના મેદાનમાં બગાગ જમતો કરતો ઘોડલીની માથે તૈયાર થાય અને ઘોડી ઉપડે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા ખરા ખબે રાજ રૂમા દુમા ઠુમા ઠુમા તારી ખેડા જે મરમે તળપે ગટા કે માથે જાણે સુટાતી રંગન ચાસરા મુરી હિવોડા કાન હુરી jar સોહે સમ પેર સા ગોડા વાલે રસ તીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ધમા 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 કરતા તૈયાર થવા માંડે. બરસ બરાક 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 બરક થવા માંડે. મુસળીઓ જેને કહેવાય પવનની હામી યોદ્ધાઓની ફરકવા માંડે અને ભાઈએ ફરકે મુસળિયું અને રૈયણ જબુ કે દંત જોઈ લો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનું કોંથન. મહાદેવ મહાદેવ હાર કરીને યુદ્ધના મેદાનમાં ઉતરે, બાટકે બાટકો બોલે અને પછી જે યુદ્ધ થાય એનું વર્ણન ગાઢા હુકળે હટીલા જોત ભેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હુવે પ્રકૃતિ ઘટા દીઠ ગને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નત્રીટ મહીપાટ કુંભી થાટ હેમરાહે થાટ માળે અસમાના પબેરાટ ધૂંધળા એરાગ અને બીજળા નરાટ જાટ બીજ ઘેળા બાટ બણે અણી બેળા પાટ ધણી નજાકે અથાક અને રડ્યા હીકી બાત સુણી થોમ જાળા બોમ લાગી થોમ જાળા બોમ લાગી. હાથી વગરની હુંટ્યું વગરના હાથી, ધડ વગરના માથા માથા વગરના ધડ, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા જય દ્રોમદાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ ઢૂંઢે ઢૂંઢ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ અને હોપ પડી જાય યુદ્ધના મેદાનમાં. આવા આપણા ચારણી સાહિત્યના આ બધા ગીતો છે. હવે તમે પોડકાસ્ટ ની લેવલ પર લઈ ગયા છો કે અહીંથી આગળ કશું હોય જ ના શકે. લાઈક જી ભાઈ, કેમેરા પર હું તમારા માતાને, તમારા પપ્પાને, સ્વર્ગસ્થ પિતાજીને પ્રણામ કરું છું કે તમારા જેવા વ્યક્તિઓ છે કે જે આટલી બધી વાતો અમારા સુધી પહોંચાડે છે. અમારી પેઢી જે વાંચવાનું પણ ભૂલી રહી, આમ તો આપણી ઉંમરમાં બહુ ફરક નથી, પણ અમારા જેવા લોકો જે વાંચવાનું પણ ભૂલી રહ્યા છે, તો લોક સાહિત્ય તો બહુ દૂરની વસ્તુ છે. જી ભાઈ. અને 2-3 વસ્તુ આમાંથી નીકળી. એક તો મારે છપાખરા વિશે વાત કરવી છે. હમણાં તમે ગાયું એમાં એક છપાખરું? એક છપાખરું હતું. આ બે, એક ઘોડો જે હાલતું થયો ઈ અને ગાઢા હુકળ, ઈ 2 છપાખરા. તો છપાખરું હોય શું? છપાખરું ગીતનો પ્રકાર છે. રેટુડું ગીત ને જાંગડું ગીત ને અને સાણોર ગીત ને એમ છપાખરું ગીત ચારણી સાહિત્યનું આ ગીત છે. વચ્ચે હું છંદો પણ બોલ્યો ચારણી સાહિત્ય. ઓલો વચમાં યુદ્ધનું જે મેં વર્ણન કર્યું ઈ રેણકી છંદ, રેણકી છંદ, છપાખરા, ત્રિભંગી છંદ, ભુજંગી છંદ
આ બધું ચારણી સાહિત્યના એટલે સપાખરું એટલે એટલે છ નહીં, હમ 100 એટલે આપણે 100 સોપાઈ કેમ કે ખાટલાને 100 હમ એટલે 4 ખૂણા વાળું એ રીતે હાલે એટલે એને સપાખરું કહે. હમ એવું રાજસ્થાનમાં એને સુપંખરો કહે છે. અચ્છા રાજસ્થાનમાં સુપંખરો, પણ આપણે ગુજરાતીમાં બધા ભગત બાપુ થી લઈ મેઘાણી થી લઈને બધા વિદ્વાન શંકરદાન દેથા બાપુ એ બધા સપાખરું જ કીધું છે. એટલે અત્યારે જે જી. ઓલું નથી હિપ હોપ ને રેપ કે છે એમાં આમ બધું હા, એ ફટાફટ આપડા ત્યાં તો વર્ષો પહેલા વર્ષોથી અને એક લખાયેલું. સપાખરું નહીં આવે અન્ય છંદ વચ્ચે હું કવિ બોલ્યો બધા ચારણી સાહિત્ય જેટલા છપાઈ દાખલા તરીકે ઘોડાનું યુદ્ધનું છપાઈ છે હમ કે હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હો સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો સિર હું તન તન હુઈ તૂટો સિર તૂટાંત ધર લેરો ધર હું સન્મુખ હુઈ ફટ્ટો ધર ફટાંત ફટાંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન સુરંગ સુર નાદ જય જય કરે ધન ધન સદ્ધન મરન. આ છપાઈ છે. છપાઈ એટલે 6 પાયા, હમ 2 નીચે મોટી લીટી હોય, ઉપર 4 નાની લીટી, હમ એટલે છપાઈ છે. આ એવું જ છે. ઈ જે ઓલા રેપર જે આવે ને આ ઈ બધા ઈ રીતના જ છે. આ બધા આમાં એકમાં આખું વર્ણન કેવું કર્યું કવિએ કે હાઈ કટાંત યુદ્ધમાં ઉતરો યુવાન, હમ ઘોડો કપાઈ ગયો, હમ ઘોડો કપાઈ ગયો તો નીચે આવ્યો. હાઈ કટાંત ભાઈ ભોમ એટલે ભૂમિ ઉપર આવ્યો, હાઈ એટલે ઘોડો, હાઈ કટાંત ઘોડો કપાઈ ગયો, ભાઈ ભોમ પોતે ધરતી ઉપર આવ્યો, હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો ધરતીમાં થયો તો એક પગ કપાઈ ગયો, હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો તો હાથ તો ચાલુ છે, કર એટલે હાથ, કઈ પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો એક હાથે હતી આખા સેના હામો હામટી ગયો એટલે ભેટી ગયો લડવા માટે. હાઈ કટાંત ભાઈ બોમ બોમ હું પેન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સૈન સમેન્ટો કર કટાંત સિર લેરો. હાથ કપાઈ ગયો તો માથું જેને મારે એને 3 જણા ફાડી નાખે ખોપરા. કેવા યુદ્ધ કરતા હે. કર કટાંત સિર લેરો સિર હું તન તન હોય તૂટ્યો તો માથાના ખોપરામાં કોઈ ઘા કર્યો, ખોપરું ફાટી ગયું તો છાતીથી છાતી ભટકાડીને લડતો હતો. આ ભારતના ઇતિહાસો દુનિયામાં 43 સભ્યતાઓ હતી વર્લ્ડમાં, જે આપણી સનાતન સભ્યતા છે એવી, એમાંથી 42 છે ખતમ થઈ ગઈ છે. ગ્રીક ની કેવી મોટી મોટી ઘણા નામ લઈ શકાય, પણ આ ભારતની સનાતન સભ્યતા પૃથ્વીનો ગોળાનું સર્જન થયું ત્યારથી હાલી આવે છે. એની પાછળ આવા બલિદાનો છે. એટલે પાઈ કટાંત સિર લડ્યો સિર હું તાન તાન હોય તૂટ્યો સિર તૂટાંત ધર લડ્યો ધડ લડ્યો ધર હું સિર તૂટાંત ધર લડ્યો ધર હું એટલે ધડના પછી એના ટુકડા ટુકડા થઈ ગયા. પછી સબ સેન સમેન્ટો એટલે બધું આખે આખું શરીર પછી રોમ રોમ લગાયેલા. રૂવાડો હાસી ન લડે, પણ એને એટલું વિરસ ઉભું કરી દીધું કે આજુબાજુમાં બીજાને અસર થઈ તો ઓછું લડી શકતા હતા, એનું જોમ વધી ગયું એટલે ઈ એનું રૂવાડું લડતું હતું. એવું કવિને કહું સિર તૂટાંત ધર લડ્યો ધર હું સાનમુખ હોય ફટ્યો ધર ફટાંત ફટાંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન સુર અસુર નાદ જય જય કરે ધન ધન સધન મરન. સુર અસુર છે એ બધા જયકારા કરીને ફૂલડા વરસાવા માંડ્યા. આ એક છપાઈનું વર્ણન છે. આ છપાઈ છે એ સપાખરા જેવું જ છે. આવા તો ઘણા હોય. એ તમે જેમ કીધું ને કે આવા વીરો થઈ ગયા, આવા યુદ્ધ થઈ ગયા એટલે આપણી સનાતન પરંપરા જીવતી છે. મારે એવું કેવું છે કે તમારા જેવા આવા લોક સાહિત્યકારો થઈ ગયા જેમણે આ વાર્તાઓ આપણા સુધી જીવતી રાખી. આપણું આ ધન છે. હા, બાકી તો આજે ડાયરામાં બાકા ઝીકીને મોરે મોરા થાય છે. લોક સાહિત્ય આખું બદલાઈ રહ્યું છે. એટલે ધન્ય છે તમને કે તમે સમજાવી પણ રહ્યા છો, ખાલી બોલી નથી રહ્યા, એની પાછળનો જે મર્મ છે, જે અર્થ છે એ પણ સમજાવી રહ્યા. હા, એટલે ઈ કુદરતી. તમે મને પૂછો ને કે તમે ક્યાં શીખ્યા, આ કુદરતી હોય. આપણે ઓલું ન કોઈને કહેવાય, પણ યુનિવર્સિટીમાં ઘણા અભ્યાસ કર્યો હોય આના ઉપર, ઈ દુઓ બોલે તેમાં ક્યાંક આડાવડું લાગે તો મને ખબર પડી જાય કે આ તો ભલે કીધું પણ આમ નથી, આ આમ છે. કોઈ અધૂરો દુઓ બોલે એમાં એક કડી ફેરવી નાખે, મેં કોઈ દી સાંભળ્યો જ ન હોય, એમાંથી એક અક્ષર કાઢી લે તો હું કહી દઉં આમાં કઈ કાઢી લીધું જ તમે. ઈ કુદરતી છે. ઈ કોઈ મેં ચારણી સાહિત્યના છંદો લખ્યા છે, સપાખરા લખ્યા છે 1 2, એટલે ટૂંકમાં ન કરી ઈ તો બહુ અઘરું. અમે ચારણો આપણે જ્ઞાતિ જાતિનું ઓલું ન પણ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. અમે ઘણી વાર એમ કહીએ કે ભાઈ જ્ઞાતિ અમારા કલાકારની કોઈ નાચ નથી હોતી, એ હકીકત છે. અમે અમારા માટે બધાય હરખા. પણ તો કોઈને એવું થાય તો તમે રાજભા ગઢવી ક્યાં લગાડો, પણ ગઢવી છે એ મારી ઓળખાણ છે ને ગૌરવ છે પાછું મને. પણ ઈ તો હું મારા માટે ઈ મારું છે. રાજભા ગઢવી હું છું, પણ હું બોલું છું, હું જે લઈને નીકળ્યો છું એમાં જ્ઞાતિવાદ નથી અમારે કહેવાનો અર્થ. સમાજનું છે, સમાજનું છે. આ સાહિત્ય છે. હું એમ કોઈ દી ન કહું હું બ્રાન્ડ છું, પણ હું જે બોલું છું એ બ્રાન્ડ છે, એ તો હું કહીશ. સમજે? માણા હોય. હવે ઠીક, આ તો બધું ઓલું કે મૂછો મરડતા કંઈક મહીપતિની ગજબ હતા ગંભીર, સબળ એનાય શરીર એકદી મહાણે જોયા મેકરણ. એમાં આપણે હું તો ઘણી વાર કહું બોકા પડકારા વાગે. ગઈકાલે પ્રોગ્રામ હતો બાળુયાળી, અદભુત. એક તો જેમ આયર સમાજ એમણે અદભુત રાસોત્સવ કર્યો દ્વારકામાં,
એ કૃષ્ણ કનૈયા હાજરી આપી. હવે એક એક બેનું રમતા હતા એને ફિલિંગ થઈ. હમ, એવો રાસ આજે જ પૂરો થયો હમ, આપણે બાવળિયાળી નગાલાખાના ઠાકરના ધામમાં. તો હું એ બેનુને વંદન કરું છું કે એમાં કૃષ્ણ રમવા આવ્યો હોય છે. પણ એટલે કાલે મારો ત્યાં પ્રોગ્રામ હતો તો શરૂઆત થઈ 10ની નોટેથી. 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ, 200ની નોટ, 500ની નોટ, જે કરન્સી એ બધી ઉડી. ચાંદીની નોટો ઉડી, પછી રશિયન નાણું, ડોલર ઓહો, અને છેલ્લે સોનાની નોટ વિડીયામાં છે જોઈ લીધું બાપરે. આજે રાતે. આ બધું તો મને એમ થાય લાખો માણસ હતું. તો એમ પછી હું વિચારી લઉં તરત. મને એમ થાય કે હા આપણે આવી તો આમ તો પછી વિચાર આવે ધીરો ધીરો. તારું પાંચિયું ન આવે એવા તારી પેલા હતા, અને તારું કાંઈ ન આવે એવા આગળ આવવાને આ સમય તારો છે. ટાણું તારે મળ્યું છે. ટાણું જેણે જેણે હાંસવા ટાણા એના ઇતિહાસ લખાણ. એમ જે આપણને જગ્યા મળી છે ત્યારે આવી જવાનું, આપણે પાછું નીકળી જવાનું. ખળખળતા ઝરણા જેવું છે, પાણી વાયલું જતું હોય ઝરણું ઉથમે માથે. એ એની રીતે એનો કેળો ન ભૂલે. કોઈ પીએ, કોઈ મેલ ધુએ, તમે તમારે પંથ જીજો. કોઈ સારો માણસ આવે કાંઠે ઝરણું જતું હોય, ગળી ઊભી ગયું, ઉભરી આ તો સારો છે. અને બેનું બાળતિયા ધોવા આવે, અત્યારની ભાષામાં જેને ડાયપર કહે છે, આ ઈ ધોવા આવે તો ઝરણું ભાગો ભાગો એવું કોઈ દી બને નહીં. ભગત બાપુ કહે છે કે પ્રેમી તળાવના એજી પાણીડા તમે સાથ મળી સંપી રેજો. સાથ મળી સંપી રહેવાનું. અને આ ફળજો તાવોલી પાળતનું રક્ષણ કરજો. આફળવું હોય ભેગા રહેતા હોય કોઈ દી બોલાય જાય આ તે, પણ પાયલનું રક્ષણ કરવું, પાયલ ન વટવી. હું એમ કહેતો હું પ્રોગ્રામમાં કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જશું, તૈયારી ખરી, પણ અમારા બોલવામાં સ્તરમાં નીચે નહીં ઉતરી. લોક સાહિત્ય એટલે કોઈ ડાયરો એટલે શું? આપણે ત્યાં હિન્દીમાં કહે ખબર આપ કે ડાયરે મેં રહે કે બાત કરીએ. ડાયરો એટલે બાઉન્ડ્રી ન વટવી બોલવામાં. અમુક જ લોકો અમુક જ શબ્દ બોલી શકાય ડાયરામાં. દાખલા તરીકે આ પોડકાસ્ટ છે ખાલી અમારાથી ડાયરામાં ખોટીનો શબ્દ ન બોલાય, રાંકીનો શબ્દ ન બોલાય, કોઈ પણ હોય. એમાં હું બધા નો આવું છે, રાંકો છે, આવાના પેટનો છે એમ હા માતા ઉપર આખું જતું હા માં ઉપર નહીં, પેટનો કઈ હગાય. ઉટલના પેટનો પેટ માં ખરેખર હકીકતમાં આપણે જન્મી છીએ માના પેટેથી એવું કહેવાય, પણ પેટ એટલે એ શબ્દ બાપનો થયો. કોઈ આપણે ત્યાં એ ખબર નહીં પણ એ છે એવું. પેટનો શું કામે કે બાપના પેટનો જ કે એવું કે તમારે જો માના પેટનો જ કે એવું ન કે. એટલે પણ રાંકીનો ન કહેવાય, ખોટી ન કહેવાય પ્રોગ્રામમાં. એવા દોષ લાગે આપણને. તો લોક સાહિત્ય આ તો વાત નીકળી એટલે લોક સાહિત્ય એટલે બહુ અદ્ભુત. ડાયલો એટલે કોઈ આ ડાયલોગ નથી, આ તો બધું જુદી વસ્તુ છે. તો એ આપણી ધરોહર છે. ડાયા માણસો બોલે, ડાયા માણસો સાંભળે, જેને જે ધરોહર અમે કઈ નથી પણ જ્યાં આપણે જેમાં ઉતર્યા છે એ ધરોહર બગાડી નાખાય નહીં આપણાથી. એવી એક આ પરંપરા છે આપણી. તો વાતમાંથી વાત નીકળ્યું એટલે હવે મારે થોડું એ પૂછવું છે કે એક જમાનાના લોક સાહિત્યકારોના અને ડાયરાના વિડીયોઝ આપણે અત્યારે યુટ્યુબ ઉપર જોઈએ તો બહુ જ જુદા હોય છે. તમે આટલું સરસ રીતે સમજાવો છો, પણ અત્યારે બીજા બધા કલાકારો, આપણે કોઈનું નામ કે વ્યક્તિગત ન જવું, પણ એ આખું અલગ પ્રકારના ડાયરા થાય છે. તો મતલબ તમે કઈ રીતે જુઓ છો કે તમારા પછી, તમે તો યંગ છો હજી, તમારા પછી કોઈ એવી પેઢી છે જે આ ડાયરાઓને સંભાળી શકશે કે ક્યાં રહ્યા છે? એમાં એવું છે, સારી વસ્તુનું આવે વચ્ચે કંઈક એવો આવે, કોઈ વસ્તુ જુદું નહીં, કોઈ એવા ગીતો આવી જાય કે કોઈ પણ સારું સોનું જ હોય. ગરદી છે ને એ બકાલા માર્કેટમાં જ હોય, હોની બજારમાં ગરદી ન હોય. પણ એ પછી બીજું બકાલા માર્કેટના અમારે દેવરાજભાઈ છે ઉપલેટા, બહુ સરસ એનો કંઈક દુઓ છે, એનો વિચાર છે, ગઢવી છે, તો સારા સાહિત્યકાર છે. એમણે સરસ કીધું કે બકાલા માર્કેટના ઢોર હોય ને એને વરસાદારે કઈ લેવા દેવા જ ન હોય. હા, એમ આપણી પાસે સારું છે તો દુનિયા સારું લેવાનું, બાકી થોડું ઘણું આમ થતું રહી, એમાં કઈ મુંજાઈ જવાનું હોય. આ તો દરિયો છે. અને સાહિત્ય તો એક છે, જમાનોની એવી અસર થઈ કે સારી વસ્તુ કરતા વધારે ઓલું હાલે, વ્યૂ વધારે મળી જાય, એવું બની શકે. પણ એમાં આપણે તો છે ને, પછી મને મારા બાપુ એવી વાત કરતા ને ક્યાંક મેં સાંભળેલું છે કે આપણે ડાયો માણસ બજારમાં હેલો જતો હોય ને, કોઈ ડાયો માણસ જેની ગામમાં કિંમત હોય, એ હળી કાઢીને વંડીમાં માથ ચડી જાય ને તો એ ખરાબ લાગે. પણ જયારે ઢોર ભડકે ને ત્યારે વંડીમાં ચડી જવાય. એમ ઢોર ભડકે તો વંડીમાં ડાયો માણસ, વંડી ચડી જાય એને ડાયો માણસ કહેવાય. ઢોર ભડકીને આવતા હોય તો પછી એના હામાં નહીં, હો હું તો મારો આબરૂદાર માણસ આમ તરી જાય તો ગોટો વાળી દે. એટલે ઢોર ભડક્યા છે તો આપણે વંડીમાં ચડી જવું, બીજું કઈ નથી. બહુ બિટવીન ધ લાઇન્સ તમે ઘણું કહી દીધું. પણ હવે થોડું એ સમજવું છે કે તમે ગીરથી લઈને પછી જુનાગઢ, હવે તો વિદેશોમાં ફરો છો,
તો સૌથી તમારી ગમતી જગ્યા કઈ છે કે ક્યાં તમને સૌથી વધારે મોજ આવે છે? મને મોજ દુનિયા આખી ફરી તો મને આમ ફરવાનો માપે શોખ, બહુ નહીં એમ શોખ થોડોક ખરો, પણ મને ગીરમાં વયો જાવ તો કાંઈ જોઈ. કોક એમ કે 2 મહિના તમારે ગીર બહાર નથી નીકળવાનું તો ન નીકળવું, એટલે એ ખબર નહીં વતન છે એટલે છે એવું. ગીર બધાયથી હારી એવું તો હું તો કહું જ હારી, પણ બધાય માની લેવું એ મને ખબર નહીં. મારા માટે તો દુનિયામાં ગીર જેવું કાંઈ છે જ નહીં, પણ કોઈ લોકોનો બીજો પ્રાંત હોય તો એ સારો પણ હોઈ શકે. પણ ગીર મને તો ગીરમાં મૂકી દે એટલે ક્યાંય જવું ન પડે. હું પ્રોગ્રામ કરવા હાટું વિદેશ જાઉં પણ હજી એવી શરત રાખું કે 1 મહિનો નહીં, ધરારે એક વાત આલે તો અટાણે બીક લાગે કે 1 મહિનો જાહે કે નહીં જાય. તો 3 વર્ષથી મારે અમેરિકાની વાત આવતી હતી તો મેં કીધું એમની રીતે એ બધા એમનું લાગણી હોય ને કે થોડાક પ્રોગ્રામો થવા વધારે પ્રોગ્રામ થાય. તો હું કહું 8-10 દી કે 12 દી કે વધીને 15 દી તો એમને ન પોહાય, એમાં 3 વર્ષથી રહી જાય. એટલે આ વખતે એમને એમ થાય કે આવો છો તો બધા જુદા જુદા આ વખતે મહિના દીનું પછી બધી વાત કરી, પણ હવે વિચારું છું મહિનો કેમ જાય. એટલે વિદેશમાં 2-5 દી 8 દી ગમે મને, પછી નથી ગમે. પછી તો ધરતીનો છેડો ઘર. હા ઘર. અને આમ તમે બહાર જાઓ તો ખાવા પીવાનું બધું બદલાતું હશે, તો સૌથી ભાવતી વાનગી કઈ છે તમારી? વાનગી મને એક આમ ખબર નહીં, ભાવે બધું, કોઈ પણ વસ્તુ મને ખાઈ લઉં, પણ આમ જોઈએ તો અમારે દહીંની કઢી, બાજરાનો રોટલો, દૂધ ને છેલ્લે બસ ઈ કાયદેસર હોજરી એમાં વળે. શોખ થી બધું ભાવે, એવું નહીં કે આ વસ્તુ ખરાબ, હું ગમે એ ભાવે. કઈ બનાવો જાતે ક્યારેય? નહીં, બનાવતા ન આવડે કાંઈ, પણ જે હોય એ મજા આવે ખાવાની. દેશી બધું હોય એટલે અમારે ઘરે બધું દેશી જ હોય. અને ફેવરિટ ભજન કયું છે તમારું? ફેવરિટ આમ તો મને છે ને ચારણી સાહિત્યના બધા કોઈ કવિતા હોય, કોઈ છપોઈ હોય, એ વધારે ફાવે. અને અમુક હાવ લોકઢાળના ગીતો હોય, હાવ એક એવું તો કોઈ નથી, એમ ઘણા બધા છે. એટલે તો આમ એકાદું આમ સૌથી જે મનથી ગમતું હોય, એકદમ નજીક હોય એવું કઈ? મને હે ને ગીતો બીતો બધું ખૂબ છે અને બહુ ગમે, પણ ભીખુદાન બાપા મને આમ હાડમાં એક બાલા એનું બધું સાહિત્ય તો એ ગાય તે મારે આમ એટલું બધું હૃદયમાં બેસી ગયું છે. ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીનું હાલરડું ભાઈ વીરભદ્રસિંહને સંબોધીને ભગત બાપુ કાગ બાપુ લખેલું, ભીખુદાન બાપાએ ગાયેલું, મેં સાંભળ્યું તે ગણી ગણી યાદ કરું. બધાય કરતા વધારે એ મને ગમે હાલરડું છે. હાલરડું એવું છે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિને એમાંથી કંઈક લેવું હોય તો લઈ શકાય. આપણે શિવાજીનું હાલરડું છે એ પણ ગમે, પણ મને આ એમને ગાય ને જેમ કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોહિલો ની વાત, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. પારણામાંથી સુણવી છે એને વંશ ગોહિલો ની વાત, એટલે એને એના વંશ માટે કીધું છે, બરાબર. કોઈ પણ ને એને બાળકને એવું હોવું જોઈએ કે મારો બાપ કોણ. આ દેશનો યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે, એમાં યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ મારવા જાય, દીકરો હોય કે દીકરી હોય, એટલું જોવે ને મારો બાપ કોણ, મારું મોહાળ કોણ, હું કોણ, એટલું વિચારે. અને મારે શું ડાઉનલોડ કરાય શું ન કરાય તોય ઘણો ફેર પડી જાય. બહુ સાચી વાત, બહુ સાચી વાત. બસ મારે છેલ્લી એક વાત હવે એ પૂછવી છે, કારણ કે તમે પોતે લોક સાહિત્યકાર છો, આપણી પાસે આટલો મોટો વારસો છે, તો જેને લાખો લોકો સાંભળે છે એવા રાજભાના સૌથી ગમતા લોક સાહિત્યકાર કોણ છે? મારા આમ તો ઘણા બધા છે, એટલે એમ બધા, પણ કાગ બાપુ અને ભીખુદાન બાપા અને ઈશ્વરદાનભાઈ આ વધારે એ ત્રણ ને. હા, કાગ બાપુ, ભીખુદાન બાપા, ઈશ્વરદાનભાઈ. પેલા તો કાગ બાપુ જ વધારે બહુ સાંભળ્યા, પછી ભીખુદાન બાપા ને વધારે, પછી ઈશ્વરદાનભાઈ ને. એટલે એમનો એક જમાનો હતો. મેં છે ને ભીખુદાન દાદાનો એક વિડીયો જોયો, હું દાદા બહુ માનથી એમને રીતે શબ્દ વાપરું છું, પણ કે એક તેગધારી ત્રિશુળધારી ભજન એમણે ગાયું છે એમનું, અને કદાચ ઈશ્વરદાનજી, મને લખેલું ક્યાંય મળતું નથી. એ એક જ કડી છે. હા, મને એક જ મળી છે. અચ્છા. હા, કારણ કે મને એટલું, તમને જેમ પેલું હાલરડું ગમી ગયું છે ને, મને એટલું ગમી ગયું છે, મને એમ થાય કે હું મારા મોબાઈલમાં યાદ છે મને એક કડી છે. હા, કે સાવ સુવાળો એ નથી ના રાજો ના ભારતે કાયર દેવ, તેગધારી એ તરસૂળધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ના ધૂપ લીધા છે એને ગીતાજી ના પાઠ પીધા છે, એ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ પી. સાવ સુવાળો નથી આ ક્રાંતિની વાત કરી છે. ભારત દેશનો ભગવાને હુવાળો નથી. ઘણા એમ કે ને
કે આમ ન કરે આમ ન કરે. પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહી, નકર આપણા ધાબે કોક પથારી કરે. સાચી વાત છે. વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈ ક્રાંતિ પાછો ફેર છે. હમ. ઘણા બેન એક કરી નાખે. એક જણો એક વેપારીની દુકાને, કરિયાણા વેપારીની દુકાનનો ઓટે બેહીને ટિફિન ખાય. સવારમાં ઘરેથી જાય, ત્યાં જાય, ટિફિન બપોરે ખાય, પછી વયો આવે. ખાલી ટિફિન ખાવા જાય. એટલે 2-4 દી પછી વેપારીએ પૂછ્યું કે આવું કાં કરે, મારા ઓટે આવીને ખા, ટિફિન લઈને આવે. એ કે તને ખબર પડે ને, તું ઉધાર નથી દેતો તો હું ભૂખ્યો નથી મરી જાય. અને વાયડાઈ કહેવાય, ક્રાંતિ નો કહેવાય. ક્રાંતિમાં વાયડાઈમાં ઘણા નીતિ અવળી ગોતે. 2 જણા પાર્ટનર હતા ને દુકાનમાં, તો એને છોકરાએ પૂછ્યું, પોતે દુકાને એક જણ બેઠો હતો, એટલે કે આપણે ફલાણા કાકાની દુકાન છે આ પાર્ટનર, ઈ કે તો એમાં નીતિ, ઈ કે ભાઈ કે નીતિ કોને કહેવાય ઈ સમજાવો એમ. એનો બાપુ કે બેટા, કોક આપણે ત્યાં વસ્તુ લેવા આવે અને ભૂલમાં 50ની વસ્તુ દીધી, 100 રૂપિયા આપીને વયું જાય ને લેતા ભૂલી જાય, તો 25 રૂપિયા આપણે કાકાને આપી દેવા જોઈએ. એ પ્રમાણિકતા છે. ઈ એને આપી દેવા જોઈએ, જેના રહી ગયા એને આપી દેવા જોઈએ. જેના રહી ગયા એને જ આપી દેવાના. પણ આવા પ્રમાણિકતાના દાખલા ગોતે પાછા કે 25 રૂપિયા ફલાણા કાકાને આપી દેવા જોઈએ. આને પ્રમાણિકતા કહેવાય. છોકરાને આવા પાઠ ભણાવે. એટલે પ્રામાણિકતાની વ્યાખ્યા સમય સમયે બદલાઈ જાય. હા, એટલે ટૂંકમાં એવા છે ઘણા. ઓલો ચોર નથી, ભાગ પાડે, ચોરી કરે ને પછી ભાગ પાડવા કહેતા હોય નીતિથી ભાગ પાડજો. તમે ચોરી કરવી એ કઈ નહીં. હા, એટલે ઘણી વાર એક બહુ સરસ વાત છે કે ગામડામાં આવ્યા ને ભણેલા માણસો બધા આવ્યા, સમજાવતા હતા ગામડા, તમે ભણો, તમે ભણેલા નથી ને, એટલે કોઈ સાહેબ આવીને તમારી પાસે વાવસરમાં 100 રૂપિયાના વાવસરમાં સહી કરાવીને ઈ કે તમને 40 રૂપિયા આપે છે ને 60 ખાઈ જાય છે, માટે તમે ઈ ભણો તો કાયમ આવે. તો એ ગામડાના એક બાપા ઉભા થયા, એ કે અમે વાવસરમાં સહી કરી દઈએ છીએ 100 ના, અને ખાલી લઈ લઈએ છીએ અભણ સહી. એટલે પણ ઓલો લીએ છે ઈ તો 60, ઈ તો ભણેલો છે કે, તો એને એવું ભણાવો કે આ ન કરાય, અક્કલ આવે થોડી, એને અક્કલ આવે, એને ભણાવવું જોઈએ. એટલે મુદ્દો તો માનવતાનો છે. જીવન કેમ જીવાય એ ઘડતર અટાણે વૈયા ગયા અમે દાખલા દેતા હોય કે તમે વિચાર કરો અટાણે અને હમણાં તો આ જોયું ને આપણે 12 વર્ષની કોઈક દીકરી, એકાદો દીકરો સુસાઇડ કરી જાય, અને આપણે વાત કરી છે કે આપણે પ્રગતિ કરી ફૂડ કાઢ્યું. ઘડતર માનવ જીવન એટલે શું? બોળો પરિવાર હોય, દાદા દાદી કાકા, અને એ ફળિયા એ રમતા હોય, એકા બે મરવાનું કોઈને વખત આવે, મારી બાપો મારી નાખશે એવું વિચારતા. અમે નાના હતા તો 12 વર્ષના હતા, અમે એવું વિચારતા કે બાપાને ખબર પડી છે કે મારી નાખશે. અને અટાણે તો કે બાપો મરી જાય, હા બાપો બી આ મરી જાય. તો પ્રગતિ કરી જ નથી, હૂડ કાઢ્યું છે. સારું કહેવાય, દુનિયા બધી એક થઈને વિસ્ફોટ થાય કે આગળ જતા ખબર નહીં શું થાય, પણ માથા પડે ને ધડ લટાતા નટારે જરાક ખરપીઓ લાગી જાય ખેડૂને, ટીટીનસ નું ઇન્જેક્શન લેવું પડે, ધનુર ઉપડી જાય. તો પ્રગતિ કરી શું કર્યું? એટલે અમે મને વિચાર આવે કે 6 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરે છે લોકો. 6 વર્ષની દીકરી ઉપર કેમ વિચાર આવે આપણે બાળકી ઉપર? અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાર નામનો બારવટીયો જયારે વગડામાં નીકળે પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ધમા ઘોડલી જાતી હોય, સાંજે દિવસ હાથમી ગયો હોય, આમ નજર પડે ત્યારે જોવે 18-20 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી માલધારીની વગડામાં એકલી. હું કામ આ દાખલા સાહિત્ય શું કામ એટલે કહું છું. આ સાહિત્ય એટલે કોઈ આ થોડો આ ડાયલોગ બાજી નથી. આ આપણે બધા નારે નીકળી જાય, આપણે યુટ્યુબર નથી, એમાં ઈ બહુ જોવું પડે આમાં. તો એટલે યુટ્યુબર ઓલા છે એવું નથી, પણ અમુક યુટ્યુબરો એવા છે એટલે કેવું પડે. હમણાં ઓલો નતો કોઈક શો કરતો, આ કોઈક આવ્યા મા બાપ ઉપર બોલ્યો હતા, આ રણવીર અલાવાદિયા વાળી છે. તમે વિચારો. અને મને કોઈક પૂછતું હતું કે તમારું આમાં શું? મેં કીધું હું કહેવાનું, લોકોને જ નથી ખબર રાખી, અમે તમારું કામ કરી જશું, અમારાથી થાય. તું તો તેરે બાસન સમાન પાણી ભર લે. આપણે ઘરેથી નીકળી, આપણે છે ને ઘરેથી નીકળી કમંડળ લઈને, અને પછી કઈ ઓહો દરિયો પાણીનો છે, હુકાઈ જવાનું. અરે આખું ડેમ ભર્યું, હમણાં હુકાઈ જવાનું ઉનાળે. પણ આપણે જ કમંડળ જ ભરી શકીએ. એ તો આપણી પાસે 2000 વીઘા જમીન હોય તો વૈશ્વ બેક સરોવર ગાળી ભરી શકીએ. હવે આપણી પાસે કમંડળ છે તો આપણે ઈ થોડા રહેવાના છે, રાયડું નાખીએ એટલે આપણે કમંડળ ભરીને પાછું વળી જાય. એમાં આપણે આપણું એવું નહીં કે કોઈને સમજાવવા નહીં, આપણી કોશિશ ચાલુ રાખવાની. પણ હવે શું થાય એમ નહીં, બધું સારું જ છે, સાહિત્ય કોઈ વયું નથી જવાનું બધું. પણ કહેવાનો અર્થ કે સાહિત્ય એટલે જોગીદાસ ખુમાણના દાખલા શું કામે આજ વર્ષો પછી દેવા પડે કે એને દીકરીને એમ કીધું કે તને એકલી છો બેટા વગડામાં, કોઈ એવો માણસ હોય તો તારી ઇજ્જત આબરૂનું શું? એટલે એને કીધું, એ ઓળખતી નહોતી દીકરી, કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે ત્યાં સુધી કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારે સામું જોઈએ. તરવાર પડી ગઈ હાથમાંથી, એક તરવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો જેના, તોય કોઈ દી એનો આંખનો ખૂણો ભીનો ન થાય. આ બારવટિયા એવા હતા, એને બદલે એની આંખમાંથી આંસુ પડ્યા ને હાથમાં તરવાર પડી ગયા. હા હા હા, એ હુરજ, આથમતા હુરજ ને કીધું, મારો બાપ, મને મારું કુંડલા મળે કે ન મળે મારે કાંઈ પરવા નથી,
મને ભાવનગર મહારાજ માને કે ન માને મારે કાંઈ જોતું નથી, પણ 18-20 વર્ષની આવી દીકરીઓ મારા નામના ભરોહે જે ઢોરા ચારે છે ને, ગુરુજી એની આબરૂ રાખશે, બીજું કાંઈ જોતું નથી. એને બધું હવે મારે કાંઈ જોતું જ નથી. તો કહેવાનો અર્થ ઈ આપણું લોક સાહિત્ય. અને અટાણે ગમે એ આવીને શો કરે એની પાસે કે એના તો કેટલા શો ગુજરાતમાં બુક હતા. લોકોને બગડી જાવ ને એના પાસે આવીને ટોળા ભેળા થઈને કેમ દીકરી ઉપર આવું થાય છે, કેમ આ બધું બગડી ગયું, તમે બગાડ્યું છે. આ તો સીધી જ વાત છે. એટલે બોલવા જવાબદારી એક એક ની આવે, મારી આવે, તમારી આવે, કોઈને માવતર બાળકોને આવે તો ઘણું બધું સમજાવવા આવે. બાળકોને કેમ ઉછેરવા એના ટ્યુશન આવે, બાળકોને કેમ આવું ન થવું જોઈએ એના આવે. સારી વાત છે, કામ કરતા હોય છે એની રીતે. પણ એવું તો ઈ તો આપણા ગામડામાં હતું જ. બાળક કોઈ દી ગમે એમ કરે, મારીને તોડી નાખે તો મરવાનું એનો વિચાર જ ન હોય. ઈ લ્યો ને, ઈ બધા ન કરીએ આપણે આને કેમ ઉછેરો. એના કરતા પેલા તો એવું કરો, એટલું જ કરી નાખો શું વાંધો. મા બાપ ભેળા હોય, પરિવાર ભેળો હોય, જેનો સંયુક્ત કુટુંબ હોય એમાં સુસાઇડ ઓછા થાય. સાચી વાત છે. હા, પેલા એક હતું થોડુંક, વહુ ઉપર હતો ત્રાસ, બેનું વહુ પરણીને આવે ને ઈ એક, એટલે કોઈ કાળમાં એટલે કે કોઈ સમયમાં એકાદું દૂષણ તો હોય જ. ત્યારે ઈ દૂષણ હતું. અત્યારે નવા દૂષણ નવા આવી ગયા અત્યારે. તો આ તો વિષય નીકળ્યો એટલે આપણે બધા આમ નામ ઘુમરા મારી આવી ઘડી. એટલે તમારી સાથે સોરી તમને કટ કરી દીધા, પણ આઈ થિંક વાતો કરીએ ને તો હજી જેમ તમારી ડાયરાની રાત આખી ચાલે એમ કદાચ આપણે અત્યારે આખી રાત વાતો કરી શકીએ, પણ સમય માન એમ એક સૌથી છેલ્લો પ્રશ્ન. અમે બધા કે ડાયરામાં કે તમારા બહુ લાંબા બહુ ઉપનામો સાથે તમારી ઓળખાણ અપાય, પણ રાજભા પોતે એવું કહે કે હું કોણ છું, એવું તમે 3 કે 5 શબ્દમાં કહી શકો કે રાજભા ગઢવી કોણ છે. એનાથી આપણે સમાપન કરીએ હવે. અરે એમાં કોણમાં તો એવું છે, મેં કીધું ને બધા મોરા હવને લઈ નીકળ્યા છે. મા બાપે જે કઈ આપણને નામ આપ્યા હોય, અને આપણને ભગવાને કઈ કોકને લોક સાહિત્યકાર બનાવ્યો, કોકને માલધારી, કોકને ખેડૂત, કોકને ઓલો, કોકને ફલાણો, કોકને ઓફિસ, કોકને સાહેબ ને કોકને નેતા. એટલે રાજભાઈ તો હવે એમાં તો શું, આપણે જે સરસ્વતીએ દીધું છે ઈ કઈક છે. આપણે તો માણસ જેવા માણસ છીએ, બીજું શું કહેવાનું. પોતા માટે તો શું કહેવાનું હોય. પણ આ આખા પોડકાસ્ટમાં છે ને, એક તો મને જે ગમ્યું છે કે બહુ બધી લોક સાહિત્યની વાતો કરી, કથાઓની વાતો કરી, જોગીદાસ ખુમાણે આવ્યા ને બધું ઘણું આવ્યું. તમે એટલા બધા દેશી શબ્દો જેને આપણે અત્યારે કહીએ, એટલા શબ્દો પ્રયોગોનો ઉપયોગ કર્યો છે કે કદાચ એક આખું વ્યાકરણ થઈ જાય. એ બહુ મજા પડી. અને બીજું ક્યાંય એવું નથી લાગ્યું કે કોઈ બહુ જ મોટા વ્યક્તિ સાથે, મને દરેક વાતચીતમાં એવું લાગ્યું કે હું મારા મોટા ભાઈ સાથે વાત કરી રહ્યો છું. એટલે એમાં શું છે, સરળતા મોટું ઘરેણું છે. આપણે ત્યાં કે ને આભૂષણો પહેરીએ આપણે, એમાં જે માણસ સહજ ને સરળ હોય એના ઈ ઘરેણું જે દીપે, એવું બીજું એક ઘરેણું તમને દીપે નહીં. એટલે ઈ ઘરેણું મોટું સહજતા છે, એ હોવું જોઈએ. હું તેજ માથે ઉતરી ગયો એટલે મને ખબર જ ન હોય હું કલાકાર છું, અને એ રાખવાનું જ ન હોય. કલાકાર એક સરસ્વતીએ દીધેલી ભેટ છે, એને હાચવી જવું ને આગળ આવેલું. આપણે ન હસવાય ભગવાનને એમ થાય કે આ તો ભૂલ કરી, બીજી વાર હું કરે એ નક્કી. જીભ બોલવું એટલે શું, માણસ આપણને જોઈને સીધો ઓળખા પેલાનો શેરો બીજો દેખાતો હોય, ખાલી એને ખબર પડી જાય ને ભાળ હતા તો એને જે મુસ્કાન આવે એના મોઢા ઉપર, તો એમ થાય કે આ કેવડી મા બાપના પુણ્ય, માતાજીની, મા સરસ્વતીની કૃપા, એની કૃપા વગર કાંઈ થતું નહીં. એક હમણાં કુમાર વિશ્વાસ છે ને થોડુંક, એક કુમાર વિશ્વાસે હમણાં સ્ટેજ ઉપરથી વાત કરી કે કાલિદાસે કુમાર સંભવમ લખવાનું શરૂ કર્યું. શિવ અને પાર્વતીના પ્રેમની કથા છે, તમે કદાચ વિડીયો જોયો જ હશે. એમાં લખતા કે શયનખંડ સુધી પહોંચ્યા, અને પાર્વતી અને શંકર ભગવાનની રતિ ક્રીડા ઉપર લખવા જતા. એટલે પાર્વતી માતાને એમ થયું કે આ કોણ છે કે આ માણસ, એટલે એમણે સરસ્વતીજીને બોલાવ્યા કે આ કોણ છે, કે તો સાક્ષાત સરસ્વતી એમને વરદાન છે કે બસ આ બહુ થઈ ગયું, કે હવે આનાથી વધારે કંઈ લખી શકાય એવું હોવું ના જોઈએ. અને એવું કહે છે કુમાર સંભવ અધૂરું રહ્યું ને પક્ષાઘાતથી લખતા એ ઘટના પછી કાલિદાસનું મૃત્યુ થયું. એટલે એમ થાય કે સરસ્વતી તમને છે તો તમારી જવાબદારી છે. મેં હમણાં એનું કીધું કે અમુક શબ્દો બોલાય જ નહીં. કે લોક સાહિત્યના ડાયરા હોય ને એના ઉપર કેટલા બધા શબ્દો એવા છે કે લગ્નનો પ્રોગ્રામ હોય ને તો આખા લગ્નના પ્રોગ્રામમાં મરી ગયો, મોત, એવો શબ્દ જ ન હોવો જોઈએ. એ બહુ ધ્યાન રાખવું પડે. અમારે ડાયરો હોય લગ્નમાં તો મોત ને મરી ગયો કે એવું આવું જ ન જોઈએ. મારી નાખ્યો એવું નહીં. નકરું સપાખરું બોલી એમ આવી જાય તો હજી હાલે. માર એવું આવતું હોય તો માર એટલે એના 2 અર્થ થાય એટલે હાલે. માર એટલે મારી નાખે થાય ને માર એટલે 2 દે એ હાલે, તો એવું સુધી હાલે. પણ મોત નો કોઈ નહીં. ઘણા તો મરસિયા ગાતા હોય, મેં જોયા છે, તમારે પોરહા કે. એટલે ઈ દોષ આજે એમને લાગ્યો એ વેલા મોડો અમને લાગે, ઈ ગમે એ ગોટાળે ચડાવી જ દે. એટલે બહુ મોટી વાત છે, આપણી જવાબદારી છે બોલવા. ભગત બાપુ એમ કહેતા કે મોઢેથી પીધેલું ઝેર છે ને એ એકને મારે,
પણ કાનમાં ગયેલું ઝેર છે એ લાખોને મારી નાખે. હમ તો શબ્દ તો વચન કહેવાય. ચાણક્યએ કીધું 3 જ રતન છે ધરતી માથે. 3 રતન છે ચાણક્યએ કીધું. એક અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. સાચા રતન એટલે બોલવામાં બોલ બોલ અમોલ હૈ, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિરતા બાહિર તું બોલ. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હૈ ઔષધિ ઓર એક શબ્દ હૈ ઘાવ. એટલે બહુ બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને સાહિત્યને ટૂંકમાં વ્યાખ્યા બધાની આ ઓલામાં થઈ જાય ને ત્યારે દુઃખી થાય આપણને. ડાયરા, લોક સાહિત્ય એ આપણી એવી ધરોહર છે. ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું કે માનું ધાવણ 6 મહિના સુધી બાળકને જેટલું ગણ કરે છે, જેટલું જરૂરી છે, એટલું લોક સાહિત્ય જીવનમાં જરૂરી છે. જેને જીવવું છે, નાથ મોરડા કાઢી નાખાય એને કાંઈ લેવા દેવા જ નથી. ભીખુદાન બાપા સરસ વાત એ કરે છે કે લક્ષ્મણ, રામે એકવાર કીધું આદર્શ વગરનું જીવન, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે કીધું પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય આખું, એનું શું કરવું? આદર્શ વગરનું જીવન વ્યર્થ છે, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે. તો કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાના માટે આદર્શ બની જાય છે. આ જીવન જીવવા માટે હરિશ્ચંદ્ર તારામતીના દાખલા દેવાય, બિરલાના ઓલાના ન દેવાય. એના થોડા દેવાય કે એને આમ કર્યું, એ તો બધું છોડીને નીકળી ગયા હોય. ભરતરીના દાખલા દેવાય, જેણે કર્યું અબ્દુલ કલામના દાખલા દેવાય, આપણા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ એના દાખલા દેવાય. જીવન જીવવા માટે આગળ આવવા માટે દેવાય કે ફલાણો કેમ આગળ આવ્યો, એ વસ્તુ જુદી. પણ બીજાને કોકના માટે શું કરે છે એ જીવનનું મૂલ્ય છે. અને જીવનના મૂલ્ય પ્રમાણે જે હાલ્યા છે એ હાસુ. બાકી તો ઓલો જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, હામે ઢેરા રખજા વો ભી માડું થે. જટો જટડીને સંબોધીને કવિએ લોક સાહિત્યમાં દુઆ કીધા છે કે જટો જટડી એની પત્ની, જટો કહે જટડી કાંઈક લે ને કાંઈક દે, એ કોકને કાંઈક આપ, કોકનું કાંઈક લે, એવું કર્યા કરજે. કાં તો કે હામે ઢેરા રખજા વો ભી માડું થે. ઓલો રાખનો ઢગલો પડ્યો ને કે હા એ એકદી મૂછું મળતો હતો, નામ કરી નાખું, તોડી નાખું, વીખી નાખું, જો અટાણ પડ્યો, આટલી જ વાર લાગે. એટલે આવા મોતની, મૃત્યુની, જીવનની ક્ષણભંગુરતાને ઝીણી ઝીણી વસ્તુમાં કવિઓએ કીધી છે. પણ હવે મને એવું છે કે હજી હું તમને સાંભળ્યા જ કરું, હજી હું તમને સાંભળ્યા જ કરું, એક પછી એક વાત. અને તમને કદાચ મજા આવી રહી છે, તમે બહુ મજા આવે, વાત કરી રહ્યા છો, મને મજા આવે. પણ સમયને માનને કદાચ આપણે ફરી એક વખત આટલી સરસ વાતો કરવા ભેગા થઈશું. થેન્ક યુ સો મચ. તમે લોક સાહિત્ય જ ખાલી બોલવાનું એવું કરશો આપણે. ચોક્કસ. એમાં પછી હું સાંભળીશ જ, એમાં કાંઈ નહીં કરીએ. નહીં, તમે બોલો તો અમને કંઈક નવું નીકળે. ચોક્કસ. મને થોડું ઘણું જે જ્ઞાન છે એના વિશે આપણે એવું હોય તો સ્પેશિયલ આપણે જોગીદાસ ખુમાણની વાતો કરીશું, આપણે ભૂચરમુરીના યુદ્ધની વાતો કરીશું, કેવું કંઈક કરીશું. પણ થેન્ક યુ સો મચ. તમને બધાને પણ આ પોડકાસ્ટ ગમ્યું હોય તો કમેન્ટ કરજો, આ પોડકાસ્ટ વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.